ગૌરી વ્રત કથા મોળાકત વ્રત કથા। અષાઢની અજવાળી 11 એટલે કે સુદ એકાદશીથી આ વ્રત થાય છે। આ વ્રત સૌથી પહેલાં મા પાર્વતી એટલે કે મા ગૌરીએ કરેલું, એટલે આને ગૌરમાનું વ્રત કહેવાય છે। આ વ્રતને મોળાકત વ્રત પણ કહે છે, કારણ કે આ વ્રતમાં મીઠું નથી ખાવામાં આવતું અને 5 દિવસ મોડું રાખવું પડે છે। આ વર્ષે ગૌરી વ્રત 17 જુલાઈ 2024થી શરૂ થયું છે અને 21 જુલાઈ 2024 સુધી ચાલશે। મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો। અષાઢની અજવાળી પાંચમે ફળીએ ફળીએ કુમારિકાઓ ટોળે વળે, ઘરે ઘર આનંદ છવાઈ જાય, સરખે સરખી સૈયરો સાથે નીકળે અને ગામની ભાગોળે જાય। ત્યાંથી ગોરમટી અને અડાયા છાણા લઈ ઘરે આવે, પછી વાંસની છાબડી કે રામપાથરમાં માટી અને છાણાનો ભૂકો કરી ખાતર પૂરે અને તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એ 7 ધાનો આવે। પછી કુમકુમના છાંટા નાખી છાબડી પાટલા પર ગોઠવે। એક પછી એક દિવસ પસાર થાય ને જવારા વધતા જાય। જવારાના 2 વેટ ઊંચા લીલાછમ ફણગા ફૂટ્યા હોય તે દિવસે કુમારિકાઓ વહેલી ઉઠી જારના સાંઠાનો દાટણ કરે અને સાથે મળી ગાતા ગાતા નદીએ નાહવા જાય। અહીં આપણે આખા ગીતોનો ઉલ્લેખ નથી કરતા, પણ તેની શરૂઆતની પંક્તિઓ જાણી લઈએ। એક ગીત આ મુજબ છે: મેં વર્ષે મેળી ચુએ, ચંદ્રાસર લહેરે જાય જો, માળી જાયો વીર મલપતો, નદીએ નાવા જાય જો। આમ હસતા રમતા તેઓ ઘરે આવે, પછી કંકાવટીમાં કંકુ બોળીને જવારાનું પૂજન કરે। ગૌરી વ્રતમાં ગવાતા અન્ય કેટલાક ગીતો આ મુજબ છે: મારા જવના ઝવેરા રે જવ છે ડોલરિયો, મારા કિયા ભાઈએ વાવ્યા રે જવ છે ડોલરિયો, રે જવ છે ડોલરિયો। બીજું એક ગીત આ મુજબ છે: ગોરમાનો વર કેસરિયો, નદીએ નાવા જાય રે ગોરમા, વાંકી તે મૂકી પાઘડી, છાંયડો જોતો જાય રે ગોરમા, ગોરમાનો વર કેસરિયો। અન્ય એક ગીત આ મુજબ છે: હું તો થાળ ભરું સગ મોતીડે, હું તો ગોરમાને પૂજવા જઈશ, મારે સોના સરીખો સૂરજ ઉગ્યો। આમ સરખી સૈયરો મળી મનગમતા ગીતો ગાય, ઘીનો દીવો કરે, ચોખા ચડાવે અને અગરબત્તીનો ધૂપ કરી એકટાણું મોડું જમે। તેમ છતાં ભૂખ લાગે તો ટોપરું, પતાસા, ખારેક ખાય। જવારાને માતા પાર્વતીના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે। પૂજા માટે રૂની પૂણીમાં ગોળ ગાંઠો બનાવીને તેને કંકુ વડે રંગવામાં આવે છે, જેને નાગલા કહેવામાં આવે છે। તેને જવારા ઉપર ચડાવવામાં આવે છે। નાગલાને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે। આમ કુમારિકાઓ આ વ્રત દરમિયાન શિવ પાર્વતીની પૂજા કરે છે। આ વ્રતમાં જમતી વેળા એક ઠેકાણે બેસીને જમાય। તેઓ વ્રત દરમિયાન એકટાણું જમે, ભોંય પથારી કરે, ભૂખ લાગે તો ટોપરું ખાય, ફરીથી ખાવું હોય તો ચત્તા સૂઈ રહે, ચત્તા સૂતા હોય તો ઉઠીને ખવાય, પડખું ફરી જવાય તો ખવાય નહીં। આમ 4 દિવસ વિતાવે અને 5મે દિવસે તો આખી રાત જાગરણ કરવું પડે। આખી રાત સી રીતે વિતાવવી એ પ્રશ્ન થાય, એટલે ગીતો ગાય, વરઘોડા કાઢે ને જાત જાતની રમતો રમે। પછી સવાર થાય ને જવારા વળાવવા નીકળે, નદી કે તળાવે જઈને જવારાને નમન કરી જળમાં પધરાવે ને ઉપવાસ છોડે। મિત્રો, અષાઢ મહિનો આવે એટલે વ્રતો અને ઉત્સવોની શરૂઆત થઈ જાય છે। અષાઢ મહિનાની બીજ તિથિએ રથયાત્રા આવે, પછી દેવસયની એકાદશીથી ગૌરી વ્રત અને અષાઢ સુદ 13થી જયા પાર્વતી વ્રતની શરૂઆત થાય છે। શિવપુરાણની કથા અનુસાર પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું। આ વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો વર પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે। વર્તમાનમાં સતત 5 વર્ષ સુધી ગૌરી વ્રત અને પછી સતત 5 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે। ગૌરી વ્રતના જાગરણ પછીના 6ઠ્ઠા દિવસે પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। સતત 5 વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેની ઉજવણી કરવામાં આવે છે। આ વ્રત દરમિયાન આપણાથી કુમારિકાઓને કોઈપણ પ્રકારે દુઃખ ન પહોંચે તેની તકેદારી અવશ્ય રાખવી। નાની કન્યાઓ જો ભૂલથી રાંધેલું ભોજન જમી લે તો તેને અપશુકન ન સમજતા પણ શિવ પાર્વતીને માફી માંગી વ્રત ચાલુ જ રાખવા। એવું કહેવાય છે કે જે પતિ પત્નીને સંતાન પ્રાપ્તિમાં અડચણ આવી રહી હોય તે પતિ પત્ની કુમારિકાઓને સૂકો મેવો, ચાંદીની પાયલ અથવા પીળી બરફી ભેટમાં આપે તો સંતાન ઈચ્છતા દંપતીને ઘરે પારણું બંધાય છે। આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને હિન્દુ ધાર્મિક કથાઓ અને અન્ય માહિતી મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો।